टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં હવે સાધુ સંતોની એન્ટ્રી થઈ છે। પેટા ચૂંટણી અંગે ચકાચક બાપુએ પણ આ પ્રકારે જે તેમણે કહ્યું છે, ચૂંટણીમાં સનાતન વિરોધીઓ ખાટી ન જાય તે વાતનું ધ્યાન રાખજો। તેમણે કહ્યું કે ચૂંટણીમાં કોઈએ અન્ય લોકોની સનાતનની વાતોમાં ભોળવાઈ ન જવું। જ્યારે ગિરનાર બચાવવાની વાત હતી ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? સનાતન ધર્મના વિરોધીઓ લોકોને ભોળવીને મત લેવા આવ્યા છે, તેનાથી સાવધાન રહેવું। પોતાના વિડીયોમાં ચકાચક બાપુએ કોઈ ઉમેદવારનું નામ નથી લીધું। નામ લીધા વગર તેમણે નિશાન સાધ્યું છે, પરંતુ વિડીયોમાં અંતે તેઓ કહે છે, ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ। જનતાને કોઈ લાભ ખાટવા ગામે ગામથી નત નવીન અને ઘણા સનાતની વિરોધી લોકો પણ લાભ ખાટવા નીકળી પડ્યા છે, જેની આપને જાણ કરું છું। વિસાવદરની જનતાને આપના સનાતન ધર્મની રક્ષા કરનાર અને દેશની સુરક્ષા માટે સનાતનની ચિંતા કરતી પાર્ટીને સાથે રહી અને મતદાન કરવા આપ સૌને અપીલ કરું છું। સનાતનના વિરોધીઓ આમાં ખાટી ન જાય એનું ખાસ ધ્યાન વિસાવદર ભેસાણ જનતાને રાખવાનું છે। વિસાવદરની ભોળી તો વિસાવદર બેઠક ચૂંટણી લડી રહેલા આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પર અગાઉ પણ સવાલો ઉઠ્યા છે। અગાઉ પણ મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો। મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયાને સનાતન વિરોધી ગણાવી હાંકી કાઢવાની પણ વાત કરી હતી।